નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચાર્ય સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8ના ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. લાંબા સમય બાદ ભરતી પ્રક્રિયા હવે ફરીથી શરૂ થાય તેવા સંકેત જે છે એ જોવા મળી રહ્યા છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. વિદ્યા સહાયક ભરતીના તમામ ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર છે. તો આ સમાચાર બને એટલા ઝડપીથી ઝડપી તમામ ઉમેદવારો જોડે શેર કરજો, જેથી તેઓ પણ હતાશ થયા વગર તેમની જે જિલ્લા પસંદગીની અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પણ પ્રક્રિયા છે એ શરૂ કરી દે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ટેટ 2 ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ યુવરાજસિંહ જાડેજા દ્વારા. ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા હવે ક્યારથી શરૂ થશે એના રિલેટેડ જે પણ અપડેટ આવી છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. નવું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે, પછી નવું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય પછી જિલ્લા પસંદગી માટેના નવા કોલ લેટર જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા ફરીથી ક્યારથી શરૂ કરવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે અને એના વિશે જે છે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો, યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. ટેટ 2 અપડેટ્સ. ન્યાયતંત્રના આદેશ અનુસાર રચાયેલી કમિટી પોતાનો નિર્ણય તથા એફિડેવિટ રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરી ભરતી અન્વયે આગળની કામગીરી હાથ ધરશે. તો જે કમિટી રચવામાં આવી હતી એની અંદર જે છે એ 627 ઉમેદવારો જે છે એ તેમના જે છે એ ડોક્યુમેન્ટ સાથે જે છે એ એમને ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા કે જેમણે જ્ઞાન સહાયક પ્લસ માસ્ટર ડિગ્રીની જે છે એ રેગ્યુલર માસ્ટર ડિગ્રી મેળવેલી હોય એમના માટે. તો હવે જે છે એ એમને જે છે એ કમિટીએ પોતાનો નિર્ણય જે છે એ નક્કી કરી લીધો છે અને હવે નિર્ણય તથા એફિડેવિટ રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરી ભરતી અન્વયે આગળની કામગીરી જે છે એ હાથ ધરશે. પછી આગળ લખ્યું છે એ પ્રમાણે મળતી માહિતી મુજબ કમિટીના અહેવાલના આધારે જિલ્લા ફાળવણી માટેના નવા કોલ લેટર જાહેર થવાની શક્યતા છે. તો જિલ્લા ફાળવણી માટે જે છે એ નવા કોલ લેટર જાહેર કરવામાં આવશે. એફએમએલમાં ફેરફાર આવતા નવા મેરિટ પ્રમાણે કોલ લેટર જાહેર થઈ શકે છે. તો ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતી માટે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ જાહેર કરવામાં આવશે અને જિલ્લા ફાળવણી માટે જે છે એ નવા કોલ લેટર જાહેર કરવામાં આવશે. અને આ પ્રક્રિયા જે છે એ ક્યારથી શરૂ થશે, એટલે આવતા અઠવાડિયામાં અટકેલી ભરતી પ્રક્રિયા આગળ વધવાની પૂરી સંભાવના છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, યુવરાજસિંહ જાડેજા દ્વારા કહ્યું છે પ્રમાણે તો આવતા અઠવાડિયામાં ધોરણ 6 થી 8ની અટકેલી ભરતી પ્રક્રિયા જે છે એ ફરીથી શરૂ થઈ શકશે. ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર જે છે એ ફેરફાર આવે છે. તો નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે અને નવા ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રમાણે જિલ્લા ફાળવણી માટેના જે છે એ કોલ લેટર જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તો સૌપ્રથમ કમિટીએ એનો નિર્ણય અને અહેવાલ જે છે એ રાજ્ય સરકાર અને હાઈકોર્ટની અંદર જે છે એ આપી દીધો છે. તો આવતા અઠવાડિયાથી ધોરણ 6 થી 8ની અટકેલી ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ થશે. ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ નવું જાહેર કરવામાં આવશે અને નવા ફાઇનલ મેરિટ લિસ્ટના આધારે નવા જે છે એ જિલ્લા ફાળવણી માટેના કોલ લેટર જાહેર થવાની શક્યતા છે. આગળ તેમણે લખ્યું છે પ્રમાણે નવરાત્રિમાં લોકો ગરબા રમશે, ઉમેદવારો ઘૂમતા જિલ્લા વેરિફિકેશન કરાવતા હશે. ઉમેદવારોની સાચી દિવાળી તો દિવાળી પછી જ જોવા મળશે. તો ઇન શોર્ટ, નવરાત્રિમાં લોકો જે છે એ ગરબા રમતા હશે ત્યારે જે છે એ ધોરણ 6 થી 8ના ઉમેદવારો જે છે એ જિલ્લા વેરિફિકેશન કરાવતા હશે એમ યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ કહેવામાં આવ્યું છે. અને ઉમેદવારોની સાચી દિવાળી તો દિવાળી પછી જ જોવા મળશે. એટલે કે અહીંયા જે છે એ દિવાળી પછી તમને જે છે એ ફાઇનલ નિમણૂક મળે તેવા સંકેત જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી રહ્યા છે. તો સૌપ્રથમ પહેલા અપડેટ, આવતા અઠવાડિયાથી ધોરણ 6 થી 8ની જે અટકેલી ભરતી પ્રક્રિયા છે એ ફરીથી શરૂ થશે. ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર જે છે એ ફેરફાર આવેલા છે. તો નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે અને નવા ફાઇનલ મેરિટ લિસ્ટના આધારે જિલ્લા ફાળવણી માટેના જે છે એ નવા કોલ લેટર જાહેર કરવામાં આવશે અને નવરાત્રિ દરમિયાન તમારો જે છે એ જિલ્લા ફાળવણીની પ્રક્રિયા છે એ થશે અને દિવાળી પછી તમને જે છે એ નિમણૂક પત્રો આપવામાં આવે તેવી શક્યતા છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. ધોરણ 6 થી 8ના ઉમેદવારો માટે આ ખૂબ જ સારા સમાચાર છે. તમામ ઉમેદવારો જોડે આ માહિતી જરૂરથી શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.